આખી ઘટના એવી છે કે સામાન્ય સભા બજેટ માટે બોલાવવામાં આવી હતી અને ભુજ શહેરની અંદર છેલ્લા 12 દિવસથી જે પાણીની સમસ્યા થઈ છે, ગમે ત્યારે સત્તા પક્ષ આ નર્મદાના લોકોનું નામ આપી નર્મદા વિભાગમાંથી પાણી બંધ છે અને કચ્છને પાણી નથી મળતું આવી વાહિયાત વાતો કરવામાં આવે છે। ભુજની અંદર 38 બોર કાર્યરત છે અને 22 કરોડની ભારાપર યોજનાના બોર અલગથી, તો પછી કેટલા બધા બોર ભુજ શહેરની અંદર કાર્યરત છે એ આપ સૌથી રીતે સમજી શકો છો। હમણાં છેલ્લા બજેટની અંદર નવા 10 બોર બનાવવામાં આવ્યા હતા જેની ટીએસ પણ નથી લીધી। અમે વિરોધ કર્યો તો છતાં પણ અમે શું કર્યું કે જો પ્રજા માટે બોર બનાવવામાં આવતા હોય તો તમે જે રીતે પણ આગળ વધતા હો અમને વાંધો નથી, પ્રજા હિત માટે અમે એના માટે એમને મંજૂરી આપી હતી। આજે પરિસ્થિતિ શું થઈ છે કે ભુજની અંદર છેલ્લા 12 દિવસથી નર્મદાનું પાણી બંધ હોવાનું કહી અને ભુજની પ્રજા પરેશાન છે, ત્યારે એક પણ સત્તાધીશ આ બાબતે બોલતા નથી। એક સત્તાધીશનો ફોન ચાલુ નથી, પાણીના ટેન્કર લખાવા જાઓ તો લખાતા નથી, પાણીના ટેન્કરના ફોન બંધ છે। આવી જો પરિસ્થિતિ ઊભી થતી હોય તો દરેક સામાન્ય જણ આજે સામાન્ય સભાની અંદર પોતપોતાના વિસ્તારમાંથી થારી વેલણ શીખે આવી અને સામાન્ય સભામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા, પણ સામાન્ય સભાની અંદર એમના કાળા કરતૂતો ખુલ્લા ન પડે એટલા માટે એમણે પહેલાં તો આ બધી પ્રજા અહીંયાથી બહાર નીકળે અને પછી જ સભા ચાલુ થશે આવી વાતો કરી। વિધાનસભામાં પણ પ્રેક્ષક ગેલેરીઓમાં બેસે છે, લોકસભામાં પણ પ્રેક્ષક ગેલેરીમાં બેસે છે, તો સામાન્ય સભામાં પણ લોકો પોતાના જે વિસ્તારના કામો હોય, જે પોતાના વિસ્તારના વિકાસની વાતો હોય, પોતાના વિકાસમાં જે સમસ્યાઓ હોય એને સાંભળવા માટે જરૂર આવતા હોય છે। ત્યારે આવી જો હુકમી ભલી વલણ કારોબારીના ચેરમેને અપનાવ્યું અને કારોબારીના ચેરમેનને કોઈ હક નથી કે જેણે પોતાની આખી આ સામાન્ય સભા પોતાના હાથમાં લઈ શકે। પ્રમુખ સ્થાનેથી આ આખી કારોબારીની સભા ચાલુ હોતી હોય છે અને પ્રમુખને જો ઊભા કરી અને લઈ જતા હોય તો આનાથી મોટી શરમજનક બાબત કોઈ ન હોઈ શકે। આ લોકશાહીનું ખૂન થયું છે। રાષ્ટ્રગીતના અપમાનની જ્યારે વાત હોય ત્યારે મારે તમને પૂછવું છે કે તમે આ રાષ્ટ્રગાન વખતે તમે આ મીડિયાના મિત્રો તમામ જણ હોલની અંદર હતા, હોલની અંદર એક પણ વ્યક્તિ કોઈ પણ જાતનો અવાજ નહોતો કરતો, પ્રજા હોય કે નગરસેવકો હોય, દરેક જણ સમજતું હોય છે કે રાષ્ટ્રગાન વાગતું હોય તો સાવધાનની પરિસ્થિતિમાં ઊભવું જોઈએ। નીચેથી જે મહિલાઓ જેમના ઘરમાં પાણી નહોતા આવતા, જેમના ઘરમાં દુઃખદ પ્રસંગો બની ગયા હતા, એ થારી વેલણ સાથે આવતા હોય, એમને તો ઉપર ખબર નથી ને કે રાષ્ટ્રગાન ચાલુ છે કે નહીં। એ હોલની અંદર પણ નથી આવ્યા અને હોલની બહાર ઊભીને જ્યારે એ લોકો પોતાના હક માટેની લડાઈ લડતા હોય, જ્યારે કારોબારીના ચેરમેન આવું વર્તાવ કરે અને એ મહિલાઓ બધી એમના દાદીના ઉંમરની હતી અને એમના દાદીના ઉંમરની મહિલાઓમાં જો એ આવી રીતે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે અને એમના ઉપર આક્ષેપ લગાડે કે આમણે રાષ્ટ્રગાનનું અપમાન કર્યો છે, અમે તો એમ કહીએ છીએ કે પ્રજાએ રાષ્ટ્રગાનનું અપમાન નથી કર્યો, તમે તો આખા રાષ્ટ્રનું અપમાન કર્યો છે, તમે તો ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ નથી કર્યું, તમે તો બળાત્કારી જનતા પાર્ટી છો, તમારા તો નેતાઓના નામો આવી રીતે નલિયા દુષ્કર્મમાં ખુલતા હતા। 44માંથી 22 મારી મહિલા બહેનો હોય ત્યારે અમારે આ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીએ જે બાહેંધરી આપી છે વિધાનસભાની અંદર કે ભાઈ અમારે ન્યાયિક તપાસ અમે આપશું અને ન્યાયિક તપાસનો અમારે આજે અહીંયા કને ઠરાવમાં પાસ કરાવો હતો અને ગુજરાત સરકારમાં મૂક્યું હતું કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ અને આનામાં કોઈ પણ ચમરબંધી હોય એને છોડવામાં ના આવે, કાયદો પોતાનું કામ કરે। પણ હવે તો એવું લાગે છે કે રક્ષકો જ ભક્ષકો બનતા જાય છે। તમે જેમ જોયું તેમ પોલીસના મિત્રોએ કઈ રીતે નગરસેવિકા બહેનો સાથે વ્યવહાર કર્યો, નગરસેવકો સાથે વ્યવહાર કર્યો, જાણે કોઈ ગુનેગારો હોય એવો વ્યવહાર પોલીસના મિત્રો કરે। ગુનેગારો તો જલસાથી જીવે છે, દારૂ વેચે છે, જુગાર રમે છે, બળાત્કારો કરે છે, એને પોલીસના મિત્રો કાંઈ નથી કરતા। પોલીસ તો એવી રીતે અત્યારના જાણે બેઠી છે કે આ ભારતીય જનતા પાર્ટીના પગારદાર હોય અને ભારતીય જનતા પાર્ટીના ખંભે ખેસ મારીને પોલીસ આવતી હોય એવું વર્તન પોલીસનું અહીંયા કને છે અને પોલીસના મિત્રો અહીંયા ઊભા છે। ત્યારે કહું છું કે હોય તમારામાં તાકાત તો અમને એરેસ્ટ કરીને બતાવો, અમે તો પ્રજા માટે પાંજરે પુરાવા પણ તૈયાર છું, પણ તમે ખ્યાલ રાખજો કે આવતીકાલ તમારી
શું હશે અને આવતીકાલે કોની સરકાર હશે. પ્રજાની સાથે રહો, પ્રજાના મિત્રો જો અને પ્રજાના મિત્ર તરીકે તમારી સેવા આપો એવું ચોક્કસપણે હું આપના માધ્યમથી અહીંયા કહેવા માંગુ છું. પ્રમુખ પદે બેઠેલા અશોક હાથી સાહેબનું જો નથી ચાલતું તો આ કારોબારીના ચેરમેન આખી નગરપાલિકા ચલાવે છે. જ્યાં જ્યાં પણ ભ્રષ્ટાચાર થાય છે આ પાણીની અંદર એમનો સીધો ભાગ છે. હું ચોક્કસપણે આક્ષેપ સાથે કહું છું કે 50% કારોબારીના ચેરમેન છે અને 50% ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓના જે તમે તપાસ કરો કે આ જે ફર્મ ચાલુ છે જેની અંદર કામો થાય છે, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને માણસોને પાણી મળતું નથી. તો આવા કરોડો રૂપિયાના ખર્ચ કરવા પાછળનું કારણ શું? પ્રમુખ પદ નહીં, હું તો એમ કહું છું કે કારોબારીના ચેરમેને રાજીનામું આપવું જોઈએ. પ્રમુખ પદના અશોકભાઈ હાથી તો કંઈક કરવા માટેની તમન્નાઓ બતાવે છે, પણ અશોકભાઈ હાથીને આ પ્રમુખ પદનું શાસન કરવા દેવામાં આવતું નથી. એને જે કારોબારીના સભ્ય ચેરમેન છે એ પોતે જ પ્રમુખ, પોતે જ કારોબારી ચેરમેન અને પોતે જ સત્તા પક્ષના નેતા હોય એવું વલણ કરે છે અને અશોકભાઈ હાથીને માત્ર રબર સ્ટેમ્પ માટે જ રાખ્યા હોય એવું ચોક્કસ દેખાય છે. બજેટને બાલી આપવામાં આવે જ નહીં. 100 ને તમે જેમ જોતા હશો તેમ આ બજેટ ટોટલ 132 કરોડનું હતું. 128 કરોડનો ખર્ચ બાદ કરતાં આ બજેટ 4 કરોડ પુરાંતવાળું હતું અને ઓપનિંગ બેલેન્સ 34 કરોડની પુરાંતનું હતું. એટલે આવી રીતે ઓપનિંગ બેલેન્સ સાથે 34 કરોડનું આ બજેટ હતું અને બજેટની કોઈ પણ ચર્ચા કર્યા વગર બજેટને બહાલી મળે નહીં. બજેટને બહાલી એટલા માટે ન મળે કે ગત 16-17ની અંદર 1,86 લાખ પાણી પુરવઠા માટે વિકાસ ભંડોળમાંથી વાપરવાની વાત હતી. ત્યારે વિકાસ ભંડોળમાંથી આજની તારીખ સુધી 1,86 લાખ રૂપિયા વપરાણા નથી. શેના માટે નથી વપરાણા? કે આ વિકાસ ભંડોળમાંથી પાણીના જ્યાં સ્ટોરેજ ટેન્ક બનાવવાની હોય એના માટે વપરાવાના હોય, પણ સ્ટોરેજ ટેન્ક બનાવવાની ક્ષમતા આ નગરપાલિકાની ન હોતા આનું કામ પાણી પુરવઠા બોર્ડને કરવાનું હોય અને પાણી પુરવઠા બોર્ડને જ્યારે કામ કરવાનું હોય ત્યારે આમાંથી એક પણ રૂપિયો નગરપાલિકાના સત્તાધીશોને ન મળે. એટલા માટે આ 1,86 લાખની ગ્રાન્ટ લેપ્સ ગઈ છે. આવા જો બજેટ બનાવતા હોય, આવું જો પ્રજાનું કામ કરતા હોય તો એમને બજેટ બનાવવાનો કોઈ હક જ નથી અને બજેટ માત્ર આ પુસ્તકોમાં કેદ થઈને રહેવાનું છે. માત્ર આંકડાની માયાજાળો બનાવવાની છે અને ક્યાંથી ભ્રષ્ટાચાર વધુ થઈ શકે એનું જ આ બજેટની અંદર આખું વર્ણન છે. અમે વારંવાર કહીએ છીએ અને હજી પણ કહેશું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકો હંમેશા ભ્રષ્ટાચાર ક્યાંથી થાય છે એ જ બાબતમાં માહિર છે. બજેટને બહાલી મળે જ નહીં. બજેટની કોઈ પણ જાતની ચર્ચા નથી થઈ. અમે કલેક્ટરશ્રીને આ બાબતની સૂચના અને જાણ પણ કરશું અને આવેદનપત્ર પણ આપશું કે આ બજેટને કેન્સલ કરવું જોઈએ અને ફરીથી સામાન્ય સભા બોલાવી અને બજેટને કરવું જોઈએ. નકર આ નગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ. મોરચાને દરરોજ મોરચા નગરપાલિકાની અંદર આવતા હતા. નગરપાલિકાનો એક પણ સત્તાધીશ નથી ફોન ઉપાડતા, નથી કોઈ બાબતની જાણ કરતા. એટલે અમે પ્રજાને અપીલ કરી હતી કે પ્રજા આજ સામાન્ય સભાની અંદર હાજર રહે અને એ અપીલના દ્વારા આજે સામાન્ય સભાની અંદર પ્રજા જ્યારે આવતી હોય એ એમની થાળીઓ વગાડતા હોય, વેલણ વગાડતા આવે તો પ્રજાની વાત સાંભળવી સત્તા પક્ષનું કામ છે. પણ સત્તા પક્ષ આ બાબતથી ટેવાયેલા નથી. ત્યારે આજે પ્રજાનું અપમાન કરી અને અહીંયાથી ચાલ્યા ગયા છે. આગામી પગલામાં જો પાણીની વ્યવસ્થા સુચારુ નહીં થાય તો આશ્ચર્યજનક કાર્યક્રમ વિપક્ષ આપશે પ્રજાને સાથે રાખીને.